દેશપ્રેમનો અનોખો રંગ ખેલૈયાઓએ સેનાના શૌર્યને યાદ કરી ગરબાની રમઝટ બોલાવી. માં જગદંબાની આરાધના સાથે ઓપરેશન સિંદૂરને કરાયું સલામ. સાબરકાંઠા જિલ્લાના તલોદ ખાતે શારદીય નવરાત્રિ પર્વની ઉજવણીમાં રાષ્ટ્રભક્તિનો વિશિષ્ટ રંગ જોવા મળ્યો હતો. પવિત્ર તહેવારના પ્રસંગે ગરબાના શોખીનોએ પરંપરાગત રાસ ગરબા દ્વારા માં જગદંબાની આરાધનાની સાથે દેશના સુરક્ષા દળોના શૌર્યને પણ યાદ કર્યું હતું. આયોજનમાં ઓપરેશન સિંધુની વિભાવનાને કેન્દ્રમાં રાખીને દેશભક્તિ અને આધ્યાત્મનો અનોખો સમન્વય સાધવામાં આવ્યો હતો. આ વર્ષે ગુજરાતભરમાં નવરાત્રિના આયોજનોમાં ઓપરેશન સિંદૂરની વિભાવના મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની છે. ભારતીય સેનાની વીરતા અને પરાક્રમને સન્માનિત કરવાના ઉદ્દેશ્ય સાથે સુરત, કચ્છ અને રાજ્યના અન્ય ભાગોમાં પણ ગરબા પંડાલોમાં વિષય વસ્તુ પર વિશેષ સુશોભન કરવામાં આવ્યું છે. તલોદ ખાતેના આયોજનમાં પણ ગરબા રસિકોએ આજ ભાવના સાથે ગરબે ઘૂમીને સૈનિકો પ્રત્યે પોતાનું સન્માન અને કૃતજ્ઞતા વ્યક્ત કર્યા હતા. માતાજીની ભક્તિ સાથે રાષ્ટ્રભક્તિને જોડીને કરવામાં આવેલી આ ઉજવણીને તલોદના ઉત્સવમય વાતાવરણને એક નવું પરિમાણ આપ્યું હતું. શ્રદ્ધાળુઓએ એક તરફ શક્તિની દેવી જગદંબાની પૂજા અર્ચના કરી તો બીજી તરફ રાષ્ટ્રના રક્ષકોના સાહસને બિરદાવ્યું. આ પ્રકારની ઉજવણી રાજ્યની સાંસ્કૃતિક પરંપરામાં દેશપ્રેમની ભાવનાના ઊંડા સિંચનને પ્રદર્શિત કરે છે.